પશ્ચિમ બંગાળમાં શું રાષ્ટ્રપતિ શાસન લાગશે? અત્યારે રણી ધણી કોણ બંગાળનો? મમતા બેનર્જીનું એવું કહેવું છે કે હું હારી નથી, મને હરાવવામાં આવે. મમતા દીદી 100% જીદ કરી રહ્યા છે અને નૈતિકતાના આધાર ઉપર આ જે કંઈ કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે. એ ધારે તો અત્યારે રાજ્યપાલ એટલે ઉપરથી રાષ્ટ્રપતિની મંજૂરી લઈ અને રાષ્ટ્રપતિ શાસન લગાડી અને વહીવટી અધિકારી તરીકે બેસી શકે છે. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું બંગાળમાં બબાલની. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ, પરંતુ એમ છતાં પણ બબાલનો અંત નથી આવતો. અને પહેલીવાર કદાચ ભારતના લોકશાહીમાં એવું બની રહ્યું છે કે કોઈ વ્યક્તિ હારી ગયો છે, એટલે કે મમતા બેનર્જી એ હારી ગયા છે. એ પોતાનું મુખ્યમંત્રી પદ ટકાવી શકે એટલું સંખ્યાબળ નથી, પરંતુ એમ છતાં પણ એમને લોકશાહીના નિયમ પ્રમાણે રાજ્યપાલને રાજીનામું સોંપવાનું હોય મુખ્યમંત્રી તરીકે, પણ એ રાજીનામું સોંપવા તૈયાર. મમતા બેનર્જીનું કહેવું છે કે હું નથી હારી, મારી પાસેથી 100 સીટો લૂંટવામાં આવી છે. જો કે આવું ક્યારેય નથી બન્યું. ચાહે રાજસ્થાન હોય કે જ્યાં જબરજસ્ત કોંગ્રેસનો માહોલ હતો, કોંગ્રેસ હારી ગઈ, અશોક ગેહલોતે જઈને પોતાનું રાજીનામું આપી દીધું. ઉત્તર પ્રદેશમાં જબરજસ્ત માહોલ હતો, અખિલેશ યાદવ હારી ગયા, જઈને પોતાનું રાજીનામું ધરી દીધું. હરિયાણાની અંદર કોંગ્રેસની સરકાર આવે એમ હતી, સરકાર ના આવી. પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું એવું કહેવું છે કે હું હારી નથી, મને હરાવવામાં આવી છે. ભાઈ, તમને એવું કેવી રીતે કોઈ તમને હરાવી શકે? લોકશાહી પ્રમાણે ચૂંટણી થઈ, વોટ પડ્યા, મત ગણતરી પડે, એની ગણતરી થઈ અને ભારતીય જનતા પાર્ટી 200 કરતા વધારે સીટો જીતીને લાવી. પરંતુ એમ છતાં પણ તમે એવું નથી માનતા. જ્યારે તમે મુખ્યમંત્રી બન્યા ત્યારે તમારી આગળ જે લેફ્ટિસ્ટ, જે ડાબેરીઓ હતા, એમને રાજીનામું આપીને બકાયદા તમને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનવા દીધા. પણ તમે આ હારને સ્વીકારવા કે માનવા તૈયાર જ નથી. એક તરફ પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશની હત્યા થઈ ગઈ છે, અન્ય પણ 4 થી 5 હત્યાઓના સમાચાર આવી રહ્યા છે. ત્યાંના એક ધારાસભ્ય છે જેની દીકરી પર રેપ થયો હતો, એવા જે મહિલા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના જીતીને આવ્યા છે, એમના ઘરની બાજુમાં હુમલો થયો છે. જોકે ટીએમસીની સરકાર નથી. આપણે એવું માનતા હતા કે ટીએમસીની સરકારોમાં આ બધી પ્રવૃત્તિઓ થાય છે, પણ હવે તો ટીએમસી સત્તામાં નથી. એમ છતાં પણ બંગાળમાં જે અશાંતિ છે, જે ભય છે, અને મમતા બેનર્જીનું જે દીક્ષિત રાજકીય નાટક છે, એનો અંત બંગાળમાં હજુ સુધી. એટલે આજના ગર્જનાતમાં અમારે એ જ સમજવું છે કે ક્યારેય આવું કિશને કીધું કે નથી બન્યું. અરવિંદ કેજરીવાલે પણ હાર સ્વીકારી, રાજીનામું આપ્યું. અશોક ગેહલોતે હાર સ્વીકારી, રાજીનામું આપ્યું. અખિલેશ યાદવે હાર સ્વીકારી, રાજીનામું આપ્યું. તમામ જગ્યાએ આ પરંપરા છે કે ભાઈ તમારી હાર થાય તો તમે મુખ્યમંત્રીને તમારું રાજીનામું આપી દો. મુખ્યમંત્રી એવું કે નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી કરવા. પણ મમતા બેનર્જી કાર્યકારી પ્રમુખ, કાર્યકારી સીએમ રહેશે. પશ્ચિમ બંગાળમાં શું રાષ્ટ્રપતિ શાસન લાગશે કે નહીં, અને શું આના નિયમો હોય છે? તો આજના ગર્જનાતમાં આજ આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ, અને તેની સાથે જ મુફદ્દલ કપાસી કે જેઓ એડિટર ન્યૂઝરૂમ છે. આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં જોડાયા બદલ. પ્રશાંતભાઈ, પહેલા તમારી પાસેથી મારે સમજવું છે કે માની લો કે મમતા દીદી રાજીનામું નથી જ આપતા, આને તમે પોલિટિકલ સ્ટન્ટ કહો, દબાવની રાજનીતિ કહો કે સિમ્પથીની વાત કરો કે કાંઈ પણ કરો, તો હવે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય સમીકરણ શું? રાષ્ટ્રપતિ શાસન લાગશે કે કઈ નિયમો હોય છે?
ના સૌથી પહેલાં તો એની સામાન્ય સભાની તારીખ જેમ આપણે કહેતા હોઈએ છીએ, જેમ જે આનો ટેન્યોર હોય છે સીએમનો, એ ટેન્યોર જે 9 તારીખનો છે, 7 તારીખનો ઓફિશિયલી 7 કે 8 તારીખનો હતો, એટલે એ દિવસે મુખ્યમંત્રી શપથ લઈ લેવા જોઈએ, આપી દેવા જોઈએ. અને દર વખતની આ પેટર્ન રહી છે કે સરકાર જાય, જે બી હોય, ચૂંટણી આવે, ચૂંટણી પતે, એનું પરિણામ આવે એટલે કાર્યકારી મુખ્યમંત્રી જ્યાં સુધી નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી કામ કરતા હોય છે. અત્યારે આપણી સામે બહુ સરસ મજાની વાત એ આવી રહી છે કે 5 રાજ્યોની ચૂંટણીમાં 2 રાજ્યોમાં અલગ અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. એક કે જ્યાં એક મુખ્યમંત્રી રાજીનામું આપવા માંગતા નથી અને રાજ્યપાલ એની રીતે અત્યારે પોતાનો વહીવટ ચાલુ કરી દીધો છે. બીજી બાજુ તમિલનાડુ કે જેમાં પેલા ભાઈ તૈયાર છે શપથ લેવા માટે અને ત્યાં આમને જવા દેતા નથી, રાજ્યપાલ શપથ લેવાની ના પાડે છે અને ફ્લોર ટેસ્ટ ઉપર આવી ગયા. હવે આપણે મુખ્ય બંગાળ ઉપર જ રહીએ તો બંગાળમાં રાજ્યપાલ એનડીએ સરકારમાંથી મૂકેલા છે. એ ધારે તો અત્યારે રાજ્યપાલ એટલે ઉપરથી રાષ્ટ્રપતિની મંજૂરી લઈ અને રાષ્ટ્રપતિ શાસન લગાડી અને વહીવટી અધિકારી તરીકે બેસી શકે છે. પણ મીનવાઇલ મને એમ ખબર નથી પડતી કે બધું જ અહીંયા તૈયાર હતું તો ભારતીય જનતા પાર્ટીએ રાહ જોવાની જરૂર નહોતી. અત્યાર સુધીમાં ધારાસભા દળની બેઠક બોલાવી, એમના દળના નેતા નક્કી કરી અને એમના તરફથી સમર્થન પત્ર રાજ્યપાલને જાહેર કરી અને આજે કે આવતીકાલે આ ટૂંકમાં શપથ લઈ લેવાની જરૂર હતી. એમણે આ ડીલે કર્યું એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ. મમતા દીદી 100% જીદ કરી રહ્યા છે અને નૈતિકતાના આધાર ઉપર આ જે કંઈ કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે. એવું આપણે બધું સમજીએ કે ભાઈ આમ થયું તેમ થયું, તમે મશીનરી જેવું વર્તન કરી રહ્યા છે, સ્કૂલની દીકરીઓ જેવું વર્તન કરી રહ્યા છે, તો એ એમની પરિપક્વતા નથી બતાવતી રાજકારણમાં. કારણ કે 15 વર્ષ તમે મુખ્યમંત્રી રહ્યા, આની પહેલાય ભાજપ તમારી સામે લડ્યું હતું, ત્યારે તમે જીતી ગયા, તમને મજા આવી. આ વખતે હારી ગયા, તમે કે ના હું રાજીનામું ના આપું. એટલે આ જે હઠાગ્રહ છે એ તમે એમ કીધું નાની દીકરી ગણો, હઠાગ્રહ ગણો, એક ઇમેચ્યોરિટી ગણો, આ પ્રકારનું વર્તન એક મુખ્યમંત્રી 3 ટર્મ રહેલા મુખ્યમંત્રી માટે સારું નથી લાગતું. અને આ તો આજે તમે મુખ્યમંત્રી છો, હવે નહીં રહો અને કાલે તમે કદાચ રાષ્ટ્રીય નેતા પણ બનશો અને આગળ બીજું કંઈક રાજનીતિ કરશો. પણ આના નૈતિકતાના આધાર પર પહેલાં તો હાર સ્વીકારવી. તમે જુઓ કે કોંગ્રેસ ઘણી ધોબી પછડાટ ખાય છે તો દર વખતે જેવું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય પછી બહાર આવીને પ્રેમથી સ્વીકારતા હોય છે કે આ જનાદેશ અમે માથે ચડાવીએ છીએ અને મજબૂત વિપક્ષ તરીકે અમે લોકોની સેવા કરશું અને લોકોના પ્રશ્નોના વાચા આપીશું અને સરકારના કાન સાંભળીશું. એ જ રીતે નૈતિકતાના આધાર ઉપર કદાચ જો દીદી આ કામ કર્યું હોત તો મને લાગે છે એમની ઇમેજ કદાચ હજી થોડી સારી સુધરી ગઈ હોત. તો જે બી હશે, પણ જે પરિસ્થિતિ ઊભી થઈ અત્યારે, રણી ધણી કોણ બંગાળનો? કારણ કે મુખ્યમંત્રી છે નહીં, કાર્યકારી મુખ્યમંત્રી છે નહીં, સીઆરપીએફના જવાન આવીને ટેક ઓવર કરીને જ્યારે આ બધી હિંસા ભડકવા માંડી છે એ લોકો એમની રીતે એક્શન લઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસની ઉપર અત્યારે કોનો હક ચાલે? મમતા દીદીનો નવી સરકાર કોઈ છે નહીં. એટલે આ બધી પરિસ્થિતિ વણસી રહી છે. એમાં મને લાગે છે નૈતિકતાના આધારે મમતા દીદીએ એક યોગ્ય ડિસિઝન લેવું જોઈએ. ઉપરથી કદાચ એક સારી રીતે આ ઔપચારિક વર્તન જો કરે તો આનાથી પણ લોકોનો વિશ્વાસ જીતી શકાશે અને લોકો વધારે સારી રીતે બીજી કોઈ સ્વરૂપે એમને મદદરૂપ થઈ શકશે. એટલે એમણે મને એવું લાગે છે હજી પણ બગડ્યું નથી. હિંસા ઘણી થઈ ગઈ, લોકોના મૃત્યુ થવાના સમાચાર સામે આવે છે. ખાસ કરીને સુવેન્દુ અધિકારીના પીએની હત્યા, આ બહુ મોટો મામલો કહેવાય કે જે વ્યક્તિ કદાચ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, કદાચ એક મોટા નેતા, નવી સરકારના નંબર 2 ના નેતા કહી શકાય એવા બનવા જઈ રહ્યા હોય અને આવી હિંસા એમના ઘરમાં થાય, એમના ઘર આંગણે થયેલી હિંસા કહેવાય. આ એક કલંકરૂપી ઘટના છે. આમ બી બંગાળની સંસ્કૃતિ પહેલેથી રક્તરંજિત માનવામાં આવી છે. આ બાબતમાં સંસ્કૃતિ તો બહુ સારી બંગાળની, પણ બંગાળની રાજનીતિ રક્તરંજિત જ થઈ રહી છે અત્યાર સુધી. એમ અને તમે જુઓ તો સુભાષચંદ્ર બોઝ એમ કહેતા તું મુજે ખૂન દો, એટલે એ ભારતની જનતા પાસે લોહી એટલે માંગતા હતા કે આપણે બધાએ ભેગા થઈને આઝાદીમાં યોગદાન આપવાનું છે. પણ પછી એ આખી પરિભાષા બદલીને અત્યારના સ્થાનિક રાજકારણે આને ક્યાંક લોહિયાળ અને રક્તરંજિત રાજનીતિમાં ફેરવી નાખી. આની પહેલા ભાજપ વિપક્ષમાં હતું અને સુવેન્દુ અધિકારી આ બાજુ આવ્યા ત્યારે એટલી લાઠી બલ્લમ ખૂન ખરાબા, આગ તોડફોડ, હમલા ધાવા જ્યાં જોવો ત્યાં. 2019ની ચૂંટણીમાં પણ હું બહુ લાઈવ હતો બંગાળને લઈને, ત્યારે ઘણી બધી પેલી મૂર્તિ ખંડિત કરવી, ત્યાંની સંસ્કૃતિની એક મૂર્તિ છે, યુનિવર્સિટી છે, એની મૂર્તિને ખંડિત કરવી. ત્યારબાદ રોડ ઉપર આવી રીતે કડક જેને કહેવાય ને લોકો ફફડીને ચાલતા હોય, બીકના માર્યા ચાલતા હોય, રોડ ઉપર તમે સારી રીતે ચેનથી સુખેથી ચાલી ના શકો એટલી જ્યારે લોકોમાં ભયાવહ પરિસ્થિતિ હોય, આ ત્યાંની રાજનીતિ માટે કલંકરૂપ છે.
હજી પણ મોડું નથી થયું. મમતા દીદીએ રાજીનામું આપવું જોઈએ નૈતિકતાના આધાર ઉપર શીખીને. આપણે ક્યાં એવું કહીએ છીએ પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ, એક એવી વાત છે કે આજે રાત્રે મમતા દીદીની ટર્મ પૂરી થઈ જશે. એક આપણામાં એક એવી વાત પણ છે કે જ્યાં સુધી નવા સીએમ શપથ ન લે ત્યાં સુધી રાજ્યપાલ કાર્યકારી સીએમ તરીકેની જવાબદારી જે સીએમ હોય તેને આપી દે. તમારી સરકાર ગઈ પણ તમે કાર્યકારી સીએમ નવા શપથ નથી લેતા. તો હજી ભાજપના મુખ્યમંત્રી કોણે નક્કી નથી થયું. શપથ ગ્રહણ 9 તારીખની વાત છે. તો આ 48 કલાક આસપાસ કે 54 કલાક જેટલો સમય થાય ત્યાં સુધી બંગાળના સીએમ કોણ કે પછી રાષ્ટ્રપતિ શાસન? ના, એટલે 100% રાષ્ટ્રપતિ શાસન ગણાય. 2 દિવસ માનો 7 તારીખે પૂરું થઈ જાય. આજે પૂરી થાય મમતા દીદીની ટર્મ, પછી રાજ્યપાલને રાજીનામું સુપ્રત કરવું પડે. એ ન બી કરે તો રાજ્યપાલ પાસે વીટો પાવર છે. એ એમનો વીટો પાવર વાપરી અને રાજ્યપાલ શાસન લગાડી દે, રાષ્ટ્રપતિ શાસન લગાડી દેશે. અને નવા ચૂંટાયેલા નેતા, વિધાયક દળના નેતા, એમના પક્ષના વિધાયકોનું સમર્થન લઈ, ધારાસભ્યોનું સમર્થન લઈ અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી વત્તા તો એમ કે બી આ સરકાર રચવાનું સમર્થન લેવા જશે, આપવા જશે અને ત્યાંથી મંજૂરી લઈ અને પછી શપથની તૈયારી કરશે. પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ એવી ક્યાં અટવાઈ આટલો ટાઈમ? તમે જોયું કે દેવેન્દ્ર ફડણવીસ પાસે જેદી તેદી 2019માં નંબર્સ નહોતા, તેમ છતાં એમણે શપથ સવારે 6 વાગ્યામાં લીધા. યદુરપ્પા, એમની પાસે 2018માં કર્ણાટકમાં આંકડો નહોતો તો શપથ લીધા અને પછી ફ્લોર ટેસ્ટમાં હાર્યા હતા. આવા અનેક ઉદાહરણો છે. તો ભારતીય જનતા પાર્ટીએ જે દિવસે એ બહુમત સાબિત થઈ ગયું, એમની પાસે 208 સીટ આવી ગઈ, 204 સીટ, એ જ દિવસે તમામ ધારાસભ્યોની સહીનો લેટર લઈ અને સરકાર રચવાનો પ્રસ્તાવ રાજ્યપાલને સેમ ડે આપવાની જરૂર હતી, જેથી રાજ્યપાલે એ જ દિવસે તારીખ આપી દીધી હોત અને આ બાજુ જૂના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું માગી શક્યા હોત. પણ હવે કેમ ભાજપ આટલું? પ્રશાંતભાઈ, હવે એવું માન્ય કાલો રાજીનામું માગી લે તોય મમતા દીદી નથી આપતા તો શું? આ સવાલ મારા નથી, આ દર્શકોના છે. દર્શકો પૂછે છે એટલે હું તમને પૂછું છું. એ કાયદાની ભાષામાં શું થશે એનું? બસ આમાં બહુ સરળ છે કે મમતા દીદી રાજીનામું ના આપે તો પેલા જેવું છે કે તમે નિવૃત્ત થાવ છો 31 ડિસેમ્બર સાંજે 6 વાગે, તો તમે તમારી ખુરશી ખાલી કરો કે ના કરો, સરકાર તમને નિવૃત્ત જાહેર કરી જ દે અને બીજે દિવસે તમારું પેન્શન ચાલુ થઈ જાય. એટલે એ જે ગ્રેજ્યુએટ પીએફ આવવાની હોય એ જ રીતે આમાં તમે આજે રાત્રે 12 વાગ્યા પછી 7 મે 2026 રાત્રે 12 વાગ્યા પછી બંગાળની વિધાનસભા ખંડિત ગણાય, એટલે અઘોષિત ગણાય, ડિઝોલ્વ ગણાય એસેમ્બલી, અને ત્યારબાદ રાજ્યપાલ જ એના હકદાર અને શાસક ગણાય. રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરી લઈ રાષ્ટ્રપતિ શાસન ચલાવવાનો એક નવો લેટર ઇસ્યુ કરે. એ લેટરના આધારે 6 મહિના માટે, મિનિમમ 6 મહિના માટે જ હોય એટલે લેટર ઇસ્યુ થઈ જશે. જો મમતા દીદી રાજીનામું નહીં આપે તો એ લેટર ઇસ્યુ થયા પછી ફરી પાછું જ્યારે કોઈ નવા વ્યક્તિ સમર્થન લઈને જાય કે અમે અમારી સરકાર રચવાનો દાવો મૂકવા આવ્યા છીએ, એ દાવાના આધારે વળી પાછી એમણે રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની કે અહીંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવું છે અને એ નવો લેટર ઇસ્યુ થાય ત્યારબાદ જ નવી સરકાર રચી શકાશે. એટલે મને એવું લાગે છે કે આપણે 24 કલાકમાં 2 રાષ્ટ્રપતિ લેટર જોઈશું ભારતના ઇતિહાસમાં કે ભાઈ આજે આપણે રાષ્ટ્રપતિ શાસન લગાડ્યું અને આવતીકાલે ખસેડી લીધું. આ આજે 12 વાગ્યા પછી, એટલે 12 ને 1 વાગ્યાનો લેટર નવો હમણાં ઇસ્યુ થઈ જશે થોડીક જ વાર, એટલે રાત્રે, અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે. બિલકુલ. મુફદ્દલ, કેવા પ્રકારની સ્થિતિ? અખિલેશ યાદવ પણ પહોંચે છે. હાઈ વોલ્ટેજ ડ્રામા ચૂંટણી પૂરી થઈ ગયા પછી લગભગ આપણે પહેલી વખત આવો હાઈ વોલ્ટેજ ડ્રામા જોતા હશે કે આપણે કહીએ સ્ત્રી હઠ પકડીને મમતા દીદી બેઠા છે. અખિલેશ યાદવ યુપીમાં ચૂંટણી છે પણ પ્રચાર બંગાળમાં વિપક્ષની હાર બાદ પણ થઈ રહ્યો છે. એટલે કે કઈ રીતે આખો માહોલ જોઈ રહ્યા છો? જો તમે જે સ્ત્રીહટ કહ્યું ને એમાં હું બાળહઠની પણ વાત કરીશ, કેમ કે હમણાં અમે ચર્ચા કરી રહ્યા હતા, કૃણાલે એક ઉદાહરણ આપ્યું કે પેલા ક્રિકેટમાં આઉટ થઈ જાય તો ગલી ક્રિકેટમાં કેવું હોય, એમ્પાયર આઉટ આપી દે પછી પેલો બેટ્સમેન કે ના હું તો નોટ આઉટ છું. એ રીતનું અત્યારનું મમતા બેનર્જીનું વલણ છે. પણ તમે એની પાછળની સ્ટ્રેટેજી સમજો. હાર પછી એમણે જે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં એમણે કહ્યું હતું કે અમે એક સ્ટ્રેટેજી માટે ટીમનું ગઠન કર્યું છે અને એની બેઠક બોલાવીને અમે આગળની સ્ટ્રેટેજી નક્કી કરીશું. અને એ બેઠક જ્યારે મળી ત્યારે એ બેઠકમાં મમતા બેનર્જીએ ફરીવાર એ વાતનો ઉલ્લેખ કર્યો કે હું રાજીનામું નહીં આપું, મને બરખાસ્ત કરવા હોય તો કરી દો, હું ઈચ્છું છું કે એ દિવસ કાળો દિવસ બને બંગાળની રાજનૈતિક ઇતિહાસમાં. એટલે કે એમણે નક્કી કરેલી આ સ્ટ્રેટેજી છે કે આ વિવાદ ઊભો થાય અને એક સિમ્પથી ઊભી થાય કદાચ એમના તરફ,
અને પછી આગળ એમણે જે પણ સ્ટ્રેટેજી ઘડી છે એ મુજબ એ કાર્યવાહી કરી શકે. પણ જે હમણાં પ્રશાંતભાઈએ કહ્યું કે ભાજપ ક્યાં અટવાયો છે, તમે જુઓ કે પશ્ચિમ બંગાળમાં પર્યવેક્ષક તરીકે ખુદ અમિત શાહ છે, એટલે કે મુખ્યમંત્રીનો ચહેરો જે નક્કી કરવાનો છે ત્યાં કદાચ 2-3 નામોની વચ્ચે જે નક્કી નથી થઈ શકતું અથવા તો જે નિર્ણય લેવાનો છે એમાં ક્યાંક વાર લાગી રહી છે, કેમ કે સુવેન્દુ અધિકારી આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા અને જેવા એમણે ભવાનીપુરમાં મમતાને ખુદને હરાવી દીધા એટલે એમની જે દાવેદારી છે મજબૂત થઈ ગઈ. બીજી તરફ એક બીજી વાત જે ફ્લોટ થઈ રહી છે કે ભાઈ અગ્નિમિત્રા પોલ કે જે મમતા ત્યાં 15 વર્ષથી એક સ્ત્રી ચહેરો હતો, તો ભાજપ પણ એની સામે મુખ્યમંત્રીના દાવેદાર તરીકે અથવા તો મુખ્યમંત્રી તરીકે અગ્નિમિત્રા પોલને આગળ કરે. એને બીજા પણ 2-3 નામ ચાલી રહ્યા છે. અમિત શાહ પોતે પર્યવેક્ષક બન્યા છે એટલે કે ત્યાં હજુ સિલેક્શનમાં કોઈ વાર લાગી રહી છે અને એટલે એમણે 9 તારીખનો સમય. હવે આખો પેચ ત્યાં ફસાય છે કે રાત્રે જેમ હમણાં કહ્યું એમ 12 વાગે બંગાળની જે વિધાનસભાનો કાર્યકાળ છે સત્તાવાર પૂરો થઈ રહ્યો છે, એટલે આમ પણ મમતા બેનર્જી રાજીનામું ન આપે તો એમની પાસે કોઈ વિશેષાધિકાર બચતો જ નથી. ત્યાં સવાલ માત્ર એટલો છે કે 7મીની મધરાતથી 9મી તારીખે શપથ ગ્રહણ થાય એ 48 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળમાં કંઈ પણ થાય તો એનું જવાબદાર કોણ? એટલે ત્યાં રાજ્યપાલે એક નિર્ણય લેવો પડશે, એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડશે કે જેનાથી એવી કોઈ પરિસ્થિતિ બને, એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો ત્વરિત નિર્ણય કોઈ એક વ્યક્તિ લે. કેમ કે જે રાજીનામું આપવાનો ઇનકાર કરી રહ્યા છે એને તો કેવી રીતે કહેવું કે તમે આ કાર્યકારી પદભાર સંભાળો અને જુઓ ત્યાં સુધી કંઈ થાય નહીં એમ. એટલે રાજ્યપાલે કોલ લેવાનો છે. હવે નિર્ણય કરતા રાજ્યપાલ છે પશ્ચિમ બંગાળમાં અને 9મી તારીખે જ્યાં સુધી શપથ ગ્રહણ લેવાશે એ 48 કલાક દરમિયાન એ બંધન કરતા રહેશે પછી રાજ્યપાલ. બે વખત સરકાર રચવાનો દાવો થઈ ગયો વિજય થલાપતિ દ્વારા, પણ પહેલી વખત મેં એવું જોયું છે અત્યાર સુધીમાં કે રાજ્યપાલનો બાકી શું હોય, સિંગલ રાજ્ય પાર્ટી હોય અને ફ્લોર ઉપર સાબિત કરવા. અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે જ્યારે શપથ લઈ લીધા હતા ત્યારે રાષ્ટ્રપતિએ રાજ્યપાલે એવું કીધું હતું ભાઈ તમે પહેલા તમારા આંકડાઓ પૂરા છે કે નહીં આપો પછી આમંત્રણ આપીએ. સીધા તો શપથ ગ્રહણ થયા હતા. કોંગ્રેસે બહુ સરસ ટ્વીટ કર્યું કે ભાઈ બહુમતી ફ્લોર ઉપર બતાવવાની છે. રાજ્યપાલ કેમ બહુમતી? આવો કોઈ નિયમ છે મુફદ્દલ? એટલે દીક્ષિત, સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો પહોંચેલો છે. આ જ પ્રકારનો કિસ્સો જ્યારે બન્યો હતો ત્યારે જ્યારે પણ કોઈ રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા સર્જાય, પરિણામ એવા આવે કે જેમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે, ત્યારે રાજ્યપાલ સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને જ આમંત્રણ આપતા હોય છે સરકાર બનાવવા માટે. અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સ્વાભાવિક રીતે ટીવીકે છે, તમિલકા વેત્રી કસગમ છે અને એમને આમંત્રણ આપવાનું હોય છે. તમે જે કહું એમાં રાજ્યપાલની ભૂમિકા ઉપર સવાલો એટલે જ ઊભા થઈ રહ્યા છે અને હવે થલાપતિ વિજય ખુલીને સામે આવી ગયા છે કે ભાઈ રાજ્યપાલ તો ભાજપના માણસ છે. આ પ્રકારનો આરોપ પણ એમણે કરી દીધો. સીધી વાત છે કે એમને શપથ ગ્રહણ માટેનો સમય આપવાનો છે જે રાજ્યપાલ નથી આપી રહ્યા. 112 ધારાસભ્યનો સહીવાળો સમર્થન પત્ર લઈને થલાપતિ વિજય રાજ્યપાલ પાસે પહોંચ્યા. એમણે કહ્યું કે 112 છે, બાકીનું કામ તમે જ્યારે વિધાનસભાનું જ્યારે પણ આવી રીતે હંગ એસેમ્બલી થાય અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સરકાર બનાવે એટલે પહેલું જે વિધાનસભા સત્ર મળે એમાં જ ફ્લોર ટેસ્ટ થાય ને ત્યાં જ બહુમતી સાબિત કરવાની હોય. એટલે રાજ્યપાલ અહીંયા જે કોલ નથી લઈ રહ્યા અને એવું કહી રહ્યા છે કે ભાઈ સ્થાયી સરકાર માટે થઈને જરૂરી છે કે તમે 118, એ એમનું વલણ કોર્ટમાં ખોટું સાબિત થઈ ચૂક્યું છે અગાઉના કિસ્સામાં, આ જ પ્રકારના કિસ્સામાં. એટલે રાજ્યપાલે સમય આપી દેવો જોઈએ. થલાપતિ વિજય બિલકુલ સાચા છે કે તમે સત્ર બોલાવો, અમે વિધાનસભામાં બહુમતી સાબિત કરી દઈશું, પણ એમને 2 વાર પાછા કાઢ્યા છે અને એના કારણે અત્યારે ત્યાં ઉગ્ર રોષ છે થલાપતિના જે સમર્થકો છે એમાં, અને ત્યાં ધરણા અને પ્રદર્શનની સ્થિતિ પણ શરૂઆત થઈ ગઈ છે. એટલે જેવી પશ્ચિમ બંગાળની અંદર આ અનિશ્ચિતતાઓ છે મમતા બેનર્જીની જીદના કારણે, એવી જીદ ત્યાં તમિલનાડુમાં રાજ્યપાલ કરી રહ્યા છે. બંને જગ્યાએ જીત છે. એક જગ્યાએ હારેલા મુખ્યમંત્રી જીત કરી રહ્યા છે, બીજી તરફ જીત કરી રહ્યા છે તમિલનાડુમાં રાજ્યપાલ કરી રહ્યા છે. પ્રશાંત ગઢવી પણ જોડાય છે. પ્રશાંતભાઈ, પહેલી વખત આપણે એવું જોતા હશે કે રાજ્યપાલનું આ પ્રકારનું વલણ, આમ તો આપણે દિલ્હીમાં જોયેલું છે પણ આવું વલણ તો નતું. શપથ તો લઈ લેવા દેતા હતા. તમે જે કીધું કે મુફદ્દલે કીધું સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, બરોબર, તો
તો અગાઉ મહારાષ્ટ્રમાં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી, તો એ સરકારે આપણે જોઈ હતી ને કેવી હતી એ. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના, ત્યાંય ભાજપ સિંગલ લાર્જેસ્ટ પણ લોકશાહીની મજા જ આ છે ને કિશન, તોય મેળ નતો પ્રજા પડ્યો. કોઈને નથી આપતી તો હલ એસેમ્બલી નક્કી છે. રાજ્યપાલે કોઈને કઈ કીધું નતું કે આંકડો લઈને આવો, પણ એ તો ફ્લોર ઉપર સાબિત કરવા. પણ પ્રસન્નભાઈ, રાજ્યપાલ આવું કઈ રીતે કહી શકે? આવો કોઈ નિયમ છે તો કદાચ અમને નહીં ખબર હોય. ના, એમાં જ એવું છે, જૂના એક સૌથી જૂનો 1980 કે 82 સત્તરિયા જસ્ટિસનો એક છે કે ભાઈ રાજ્યપાલે એની રીતે ખાલી ગાઈડન્સ આપી શકે આ રીતે કે આવું કરો. એકચ્યુઅલી તમે જો બંને કેસ હું સારી રીતે સમજાવું તમને. એક મહારાષ્ટ્ર બી ભૂલી જાઓ, એનાથી એક વર્ષ આગળ જતા રહો. 2018માં કર્ણાટકમાં કોઈને બહુમતી મળી નહોતી એટલે યેદુરપ્પા પાસે આંકડો નહોતો. ત્યારે કુમારસ્વામી, જે આપણે જેડીએસમાંથી કુમારસ્વામી સીએમ કેવી રીતે બન્યા કે વજુભાઈ વાળાએ યેદુરપ્પાને શપથ લેવડાવી દીધા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે. એમની પાસે 104 જ સીટ હતી. 224માંથી 113 જોઈએ. 104 વાળી સીટ વાળી સિંગલ રાજ્યપાલનું કામ એ છે કે જ્યારે ચૂંટણીના પરિણામ આવે, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે એને કોલઅપ કરાવવાનું, અથવા તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સામેથી જાય સમર્થન લઈને કે ભાઈ મારી પાસે સમર્થન છે, આંકડાકીય મેજિક આંકડો અમે ક્રોસ કરી રહ્યા છે અને અમે સરકાર રચવાનો દાવો કરવા આવ્યા છે. એ રાજ્યપાલ એની પરિસ્થિતિના આધારે એને મંજૂરી આપે, મંજૂરીના આધારે શપથવિધિ થાય. શપથવિધિમાં પ્રમાણે એટલે મંજૂરી પ્રમાણે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી પાસે જો આંકડો ના હોય તો સરકાર એમને ત્યાં શપથ અપાવી અને પછી ફ્લોર ટેસ્ટ બોલાવે કે ભાઈ તમે વિધાનસભામાં આંકડો સાબિત કરીને આપો, અને એની એક તારીખ આપવામાં આવે જે રાજ્યપાલ એટલીસ્ટ વિધિન બહુ શોર્ટ ટાઈમ આપવી પડે. નોર્મલી 72 કલાક કે ભાઈ 5 દિવસ અથવા 10 દિવસ, એનો એક પીરિયડ ફિક્સ નથી હોતો, પણ એક ટાઈમ લાઈનમાં ચોક્કસ કરવું પડે જેથી કરીને એ વધારે ખેંચાય નહીં. પહેલું એટલે યેદુરપ્પા પાસે આંકડો નહોતો, પણ રાજ્યપાલ એ વખતે વજુભાઈ વાળા જે ભારતીય જનતા પાર્ટી તરફથી હતા, યેદુરપ્પા ભારતીય જનતા પાર્ટીના હતા, એટલે તરત શપથ લેવડાવી દીધી. એની સામે લોકો કોર્ટમાં ગયા. તમિલનાડુમાં તો તમને કહું પ્રશાંતભાઈ, તમિલનાડુમાં તો ક્યાં કઈ ભાજપનું એટલું મોટું અસ્તિત્વ હોય છે કે આ બધા ડખા ચાલુ થયા? ત્યાં ક્યાં ભાજપનું કોઈ અસ્તિત્વ છે? કદાચ એવું માનો, કદાચ મજબૂત સ્થિતિમાં હોય 4-5 ઘંટા મોટા ભાઈ બંગાળનું ઓપરેશન પૂરું કરીને તમિલનાડુ પૂગી જાય. એનું એક કારણ એવું છે કે જે બે વિકલ્પો હતા થલાપતિ વિજય પાસે, એમાં એક વિકલ્પ હતો એઆઈડીએમકે સાથે જવાનો, એટલે એઆઈડીએમકે ને ભાજપ સાથે છે ત્યાં. તો એઆઈડીએમકે ને પસંદ ન કરીને બીજા પક્ષોને પસંદ કરવા માટેની પ્રેક્ટિસ ચાલુ કરી થલાપતિ વિજયે. એટલે તરત આ પેજ શરૂ થયો કે ભાઈ હવે તમે સમર્થનની સહી લઈને આવો, 118 હોય ત્યારે આવજો, ત્યાં સુધી સમય નહીં આપીએ. પહેલો ઓપ્શન જો એમણે જાળવી રાખ્યો હોત તો અત્યારે કદાચ શપથનો સમય પણ નક્કી થઈ ગયો હોત ને કદાચ જે કેન્સલ થયું એ જ સમારોહમાં શપથ ગ્રહણ થઈ ગયા હોત થલાપતિ વિજયના. પ્રશાંતભાઈ, ભાજપ સામે તો એમને ભાષણો કરી કરીને સરકાર બનાવી છે, અને એમનો ઇતિહાસ પણ કોંગ્રેસી છે, થલાપતિના પરિવારનો પણ. હા, એટલે જો વિજય શું સ્ટેન્ડ લે છે, કોનું સમર્થન લે છે, કારણ કે એની પાસે એક સૌથી પહેલી વસ્તુ, ડીએમકેની સામે ચૂંટણી લડ્યા અને જીત્યા છે. ડીએમકેના નેગેટિવ મુદ્દાને ઉજાગર કરી ત્યાંની જનતાનો વિશ્વાસ જીત્યો છે. એઆઈડીએમકેની સાથે ભાજપ છે, અને ભાજપ સાથે વિજયને ક્યાંય ઓલરેડી પહેલેથી અનબન છે, ત્યાં નથી જ જવું, એનડીએના ગઠબંધનમાં તો બેસવું જ નથી, એ એક છે. આ બધા વચ્ચે કોંગ્રેસ એક થોડું નિષ્પક્ષ હતું, તે એના 5 ધારાસભ્યોનું સમર્થન જાહેર કર્યું. એટલે સમર્થન કોનું કેવી રીતે લેવું, પણ અત્યારે મેં કીધું વિજય જો એમનો ભૂતકાળ બી આપે જેમ ગઠબંધન તો તોડશે જ ને. કોંગ્રેસ એનું ગઠબંધન તો તોડે જ, કારણ કે પહેલા કોંગ્રેસ તેની સરકાર સાથે ગઠબંધનમાં, સ્ટાલિન સાથે ગઠબંધન હતું, એમ કે સ્ટાલિન સાથેનું ગઠબંધન હતું. ડીએમકે સાથે હતું, ગઠબંધન તોડી શકે છે. હવે કોંગ્રેસના રળ્યા ખળ્યા બચ્યા છે. આમ જોવા જાઓ તો ડીએમકે કોંગ્રેસને એ જે 5 જણાએ સીપીઆઈ સીપીએમ બધાએ ભેગા થઈને જે ગઠબંધન બનાવ્યું એમાં હાઈએસ્ટ ડીએમકે લડ્યું, કારણ કે એની ત્યાં સરકાર હતી એ જીદ પર બી રહી કે ભાઈ તામિલનાડુ છે, સાઉથનું સ્ટેટ છે, અમને અમારા પ્રમાણે લડવા દો, તમે દૂર રહો. એટલે ગઠબંધનના આંકડા જે હતા લડવા માટેના એમાં પણ ડીએમકે આગળ હતું. હવે કોંગ્રેસ ત્યાંથી ગઠબંધન તોડી શકે છે, કારણ કે ડીએમકે એક તામિલનાડુ પૂરતું સીમિત છે, કોંગ્રેસ આખા દેશમાં છે, એટલે એ આ શક્ય છે અને એમાં કંઈ બહુ મોટો ઇસ્યુ નથી. સીપીઆઈ પાસે પણ જે 2-5 એમના ધારાસભ્યો છે, બધું થઈને મને લાગે છે વિજય પાસે અત્યારે 114 સુધીનો આંકડો સિક્યોર છે, સેફ છે, કારણ કે 108માંથી એક સીટ વિજયની નીકળી જશે, એટલે 107, કારણ કે 2 સીટ ઉપરથી લડ્યા છે, એટલે 107 વત્તા કોંગ્રેસના 5 અને વત્તા 4 એમ કરીને, એટલે સીપીઆઈ સીપીએમ ભેગા કરીને બીજા 3, એટલે બીજા 2-3 ખૂટે છે જે મુસ્લિમ લીગ અને 1-2 ઇન્ડિપેન્ડન્ટ ટાઈપના છે,
એ લોકોનું સમર્થનથી 100% 118નો આંકડો વિજય ક્રોસ કરે છે, સારી રીતે કરી રહ્યા છે, ક્યાંય મને બીજું દેખાતું નથી. એટલે રાજ્યપાલ જે ભૂમિકા ભજવી એ બહુ શંકાના દાયરામાં છે. એ કોના પ્રેશરમાં આવીને આવું કરી રહ્યા છે? અચ્છા, ભારતીય જનતા પાર્ટીને એક સીટ આવી છે, બરાબર છે. હવે ઓલરેડી આપણે કહીએ છીએ કે સાઉથમાં ડેડલોક છે બીજેપી માટે, કે ત્યાં માર્ગ ખોલી શકતું નથી, ઘણા પ્રયત્ન કરે છે પણ સાઉથ એમના હાથમાં આવતું નથી. આ રીતે ધીરે ધીરે કંઈક હેરાન કરી આ બધાની વચ્ચે નવી વાત કે ડીએમકે અને એઆઈએડીએમકે ભેગું થઈ રહ્યું છે. હવે એ બંને બી ભેગા થાય તો એની મેજિક ફિગર નથી 118નો. હવે એ લોકો એન કેન પ્રકારે લઈ આવે તો એનો મતલબ શું થયો? ડીએમકે, એઆઈડીએમકે, એમાં બધું કોંગ્રેસ બી આવી ગયું. એટલે ભાજપ એની સત્તા બનાવવા માટે, એનડીએની સત્તા બનાવવા માટે, કારણ કે એઆઈડીએમકેમાં એનડીએ છે, ગમે ત્યારે ભેગા થઈ શકે. એટલે એનો મતલબ શું થયો કે જનાદેશને મારો ગોળી, જનાદેશનો કોઈ રિસ્પેક્ટ રાખવાની, આદર કરવાની જરૂર નથી. તમને મન ફાવે એવી રીતે તોડફોડથી સરકાર બનાવો અને એ સરકાર આપણી રીતે ચલાવો, બીજા કોઈ બનાવે તમને નથી. કહું, સ્ટાલિન પાસે 33 જેટલા સંસદ સભ્યો પણ છે, બરાબર? તો એ પાછા કોંગ્રેસ સાથે ઉપર ગઠબંધનમાં છે. એટલે કદાચ કોંગ્રેસ એનો સાથ છોડીને આયા જાય તો કે પછી અન્ડરસ્ટેન્ડિંગ વાળું કામકાજ હશે. દૂધમાં દહીંમાં બેયમાં પગ હશે એવું નહીં હોય ને. કારણ કે સ્ટાલિન પાસે આજે 33 સંસદ છે, રાજ્યસભા, લોકસભા થઈને 33 નો આંકડો છે એની પાસે એમપી નો. બિલકુલ. આ મુફદ્દલ ભાઈ કંઈક કહેવા માંગે છે. જી, હા, એટલે જ્યારે 5 ધારાસભ્યોનો સમર્થન પત્ર આપ્યો કોંગ્રેસે, ત્યાંના તમિલનાડુ કોંગ્રેસે, ત્યારે એમણે એમાં ઉલ્લેખ કર્યો હતો કે ડીએમકે સાથે હવે લાગે છે કે અમારો સમય પૂરો થયો છે, કેમ કે એમના ભ્રષ્ટાચારના કારણે જ આ જનાદેશ આવ્યો હોઈ શકે છે. એ રીતનો એમાં ઉલ્લેખ કર્યો હતો. એટલે એમની તૈયારી છે કે ડીએમકે સાથેથી અલગ થઈ જવું, અને જો ટીવી કે સાથે રહીને સરકારમાં આવી જતા હોય તો એ રીતે, અને એ રીતે જે સમર્થન પત્ર જાહેર કર્યું હતું એમણે. બીજું એવું પણ છે કે કોંગ્રેસનું સમર્થન મળ્યું ને એટલે ભાજપે રાજ્યપાલને દબાણ કર્યું. જો કોંગ્રેસનું સમર્થન ડીએમકેનું સમર્થન લીધું હોત વિજય ઓવરઓલ, કે ભાઈ ડીએમકે આખું બધું આવી ગયું એમનું ઇન્ડિયા ગઠબંધન, તો ભારતીય જનતા પાર્ટી પ્રેશર ન કરત. પણ આ તો હવે કોંગ્રેસ ત્યાં સત્તામાં ના બેસવું જોઈએ, કારણ કે 5 ટેકા સાથે બી કોંગ્રેસ ત્યાં મંત્રીમંડળમાં આવી જશે. ભલે 5 જ ધારાસભ્યો છે, પણ કોંગ્રેસ શાસનમાં ના આવવું જોઈએ. એને કેમ દૂર રાખી શકાય એટલા માટે રાજ્યપાલ આવું કરે છે. હવે આંકડાકીય જોર એને મળી જ જવાનું છે. અને બીજું, જો નહીં મળે આંકડાકીય જોરના આધારે કે કંઈ બી લોચો વાગ્યો અને કાલ ઉઠીને વિજયની સરકાર નથી બનતી તો કોઈની નથી બનતી, તો વળી પાછું રી-ઇલેક્શન 6 મહિનામાં રાજ્યપાલ શાસન લાગે, આ બધું ઊભું થશે, નાટક તરકટ ઊભું થશે. પણ એની સામે તમિલનાડુની જનતા ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહી છે. અત્યારે બી વિજયના સપોર્ટમાં લોકો ધરણા પર બેસી ગયા છે. ક્યાંક લોકોએ જૂના બધા યાદ કરવા માંડ્યા છે કે ભાઈ અમે એક્ટરને બીજી કોઈ રીતે ઇન્ફ્લુએન્સરની દ્રષ્ટિએ જોઈ, વત્તા એનો મેનિફેસ્ટો ક્યાંક લોકોને ટચ કરી ગયો છે. વોટ શેર તમે જુઓ, એના સીટ નંબર જુઓ, આના આધારે મને લાગે છે કે નૈતિકતાના આધાર ઉપર એક આપણી રાજનીતિને જીવંત રાખવા માટે, હિન્દુસ્તાનની રાજનીતિને જીવંત રાખવા માટે અત્યારે કોઈ પણ પાર્ટીએ કોઈ પણ દોડડાયાગીરી કર્યા વગર વિજયને, એટલે દોડડાયાગીરી કર્યા વગર નડવું ના જોઈએ. અને જે સેકન્ડ નંબર છે, જેમ કે ભાઈ એઆઈએડીએમકે, તો એ મસ્ત મજબૂત વિપક્ષમાં, જેમ સ્ટાલિને સ્વીકારી લીધું તરત જ કે અમે વિપક્ષમાં બેસીશું, એમ નૈતિકતાના આધાર ઉપર મને લાગે છે વિજયની સરકાર બનવા દેવી જોઈએ. બિલકુલ. મુફદ્દલ અને પ્રશાંત ગઢવી બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ, ચર્ચા કરીએ બદલ. 2 નેશનલ ઇસ્યુ હતા ને બંને ઉપર આજે ગર્જનાટમાં ચર્ચા કરી. પરંતુ મહત્વની વાત તો એ છે કે હવે બંગાળમાં ને તમિલનાડુમાં શું થાય છે. બંગાળમાં એક વાત નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે તે બને છે. તમિલનાડુમાં શું થાય છે તેની નવાઈ છે, પરંતુ બંગાળમાં એક પ્રશ્ન એ પણ છે કે આજે રાત્રે મમતા આ બેનર્જીની ટર્મ પૂરી થાય છે તો ત્યાં શું રાષ્ટ્રપતિ શાસન લાગે છે કે નહીં, આ તમામ વસ્તુ પર નજર કે છે. પછી અડધી રાતે પણ મુખ્યમંત્રીના શપથ લેવાઈ જાય છે. આ બંને કિશન એવી શક્યતાઓ તો એટલે નહીં થાય. બંગાળમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ એન્ટ્રી કરી છે, એટલે સીનશોટ થશે સાથે જ કે અલગ અલગ ભાજપ શાસિત રાજ્યના. કિશન, આપણે ગુજરાતી જ સમાચાર છે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બંને 9 તારીખે શપથ ગ્રહણમાં જવાના છે. એક શપથ થઈ જાય અને પછી મંત્રીમંડળ માટે એક ભવ્યથી ભવ્ય સમારોહ ગોઠવાય. પણ શું થશે તમને ખબર હોય તો ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.